નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ હાલના ટોપ 20 ન્યૂઝ। રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી મહાંબાના ધામમાં દર્શને પહોંચ્યા। જમ્મુ કાશ્મીરમાં પુલવામા એસએસબી પીડીની ત્યાં કહે છે પુલવામા જિલ્લામાં મતદાન ચાલી રહ્યું છે। જિલ્લામાં બે વિધાનસભા મત વિસ્તાર છે, ત્યાં 245 મતદાન મથકો છે અને સારા મતદાનની અપેક્ષા રાખીએ છીએ। યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। વલસાડમાં ઘરેણા કે રૂપિયા નહીં, આ તો આખી આદુ અને ડુંગળીની બોરીઓ જ ઉપાડી ગયા ચોરો। હવે આદુ ડુંગળી પણ ચોરવા લાગ્યા છે। જુઓ સીસીટીવી। દિલ્હીના કરોલબાગમાં એક મકાન ધરાશાયી થયું। અત્યાર સુધીમાં 7 લોકોને બચાવી લેવાયા છે। હજુ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે। સ્થાનિક પોલીસ અને અન્ય એજન્સીઓ બચાવ કામગીરી કરી રહી છે। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજી આજે રી-ઇવેન્ટ 2024માં સમાપન સમારોહમાં સહભાગી થવા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા। કચ્છના પ્રધાનમંત્રીના જન્મદિવસના અવસરે દિવ્યાંગ બાળકોને ઇલેક્ટ્રિક ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યું। પંચમહાલ જિલ્લામાં 8થી 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો। ખાદ્ય કટોકટીનો સામનો કરી રહેલા નામીબિયાને મદદ કરવા માટે ભારતે નાવા સેવા પોર્ટ પરથી 1000 મેટ્રિક ટન ચોખાનો માલ મોકલ્યો। ઇન્વેસ્ટ, ઇનોવેટ, ઇન્સ્પાયરના મંત્ર સાથે યોજાયેલી ચોથી રી-ઇન્વેસ્ટ સમિટ દ્વારા રિન્યુએબલ ઉર્જા ક્ષેત્રે વસુધૈવ કુટુંબકમ સાચા અર્થમાં સાકાર થયું છે, મુખ્યમંત્રીએ જણાવ્યું। ભાવનગરમાં રેશન કાર્ડ ધારકો માટે અન્નપૂર્તિ એટીએમનો પ્રારંભ કરવામાં આવ્યો। રાજ્યમાં પ્રથમવાર ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાના હસ્તે આ એટીએમનો પ્રારંભ કરવામાં આવ્યો। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણી મુંબઈની ગિરગાંવ ચોપાટી ખાતે લાલબાગના રાજા ગણેશ મૂર્તિના વિસર્જનમાં ભાગ લીધો હતો। અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન દરમિયાન નશાની હાલતમાં એક વ્યક્તિએ પોલીસકર્મી પર ચપ્પુ વડે હુમલો કર્યો। મોડાસા શહેરના હજીરા વિસ્તારમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર પર પ્રાંતીય નરાધમને પોલીસે ઝડપ્યો। ભાદરવી પૂનમને લઈ યાત્રાધામ શામળાજી તરફના માર્ગો પર ભક્તોનું ઘોડાપૂર। દહેજ જીઆઈડીસીમાં આવેલી ઓર્ગેનિક્સ ઇન્ડિયા કંપનીમાં આગની ઘટના બનતા કામદારોમાં દોડધામ મચી। ભરૂચના વાગરા તાલુકામાં એસટી ડેપોમાં એટીએમ મશીનમાં આગ લાગ્યાની ઘટના સામે આવી। ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ તથા ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની ટીમની સંયુક્ત કામગીરી રૂપે શહેરના વિવિધ મેડિકલ સ્ટોરમાં ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી। ચોટીલાનો સર્કલ ઓફિસર લાંચ લેતા ઝડપાયો। જિગ્નેશ પાટડિયા નામના અધિકારીએ લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો। ઓફિસરે 40,000ની લાંચ લીધી હતી। જસદણ ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન તેમજ એક પેડ માં કે નામ કાર્યક્રમમાં રોપા ઉછેર સાથે બંને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો। પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જૂનાગઢના ભાજપના હોદ્દેદારો અંગે પત્ર પાઠવતા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર માટે જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।